નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણે નોટ્સ આઈએમપી નોટ્સ ક્યાંથી વાંચવી। તો ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જ્યાં તમને જોવા મળશે સિમ્પલ લેંગ્વેજ આઈએમપી સમ વિથ આન્સર 100% એક્ઝામ ઓરિએન્ટેડ। અને આ પીડીએફ તમે પરચેસ કર્યા બાદ તમને બલ્લે બલ્લે છે, કારણ કે તમે એટલા બધા ખુશ થઈ જવાના છો કે તમને સચોટ તમને જે પરીક્ષામાં પૂછાય છે એ ટાઈપનું જ પેપર જોવા મળશે। તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે, તો તમે પણ આતુરતાથી રાહ જોવો છો કે આ બધું ક્યાંથી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, કાંઈ ટેન્શન ન લેતા તમારે માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની છે કે ડાઉનલોડ કરી લો એસજીસી એપ્લિકેશન, અને જે પ્લે સ્ટોરમાં તમને મળી જશે, અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। ચલો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમારી સમક્ષ આપણે જે પીડીએફ રજૂઆત કરેલી છે, પરંતુ એ પહેલાં શરૂઆત કરી લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે 1 2 3 4 5 5 જણાને તમારા વિડીયો ફટાફટ મોકલી દેવાનો છે। બીકોમ સેમ 1 બિઝનેસ અકાઉન્ટિંગ 1, અને હા, એપ્લિકેશનમાં તમે ડિટેલ્સથી અભ્યાસ કરી શકો છો। આ ટાઈપની પીડીએફ છે, રકમ છે, બધું તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। યુનિટ 1 છે અકાઉન્ટિંગ ઓફ પ્રોફેશનલ પર્સન। હવે આ વિદ્યાર્થી મિત્રો દાખલા છે, ખરેખર તમે જોઈ શકો છો આપણે આ પાર્ટ 1નો દાખલો ઓલરેડી ગણાવી દીધો છે। તો તમારે આનું જે સોલ્યુશન છે અને એ પીડીએફ છે જોતી હોય તો તમને એસજીસી એપ્લિકેશન પર તમને મળી જશે, જ્યાં તમારો સિમ્પલ એક નોમિનલ ચાર્જમાં તમે આ પે કરીને તમે આખો કોર્સ છે એ ભણી શકો છો બિંદાસથી। ચલો તો ફટાફટ ડિલે ન કરતા વિદ્યાર્થી મિત્રો, તમારે આ ટાઈપની પીડીએફ જોતી હોય અને આના દાખલા સમજવા છે ડિટેલ્સમાં, તો એસજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો। ત્યાર પછી હવે આપણે સમ 2ની વાત કરીએ। સોલિસિટર શ્યામના ચોપડામાંથી તારીખ 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષની નીચે માહિતી છે। તો જો આ દાખલો છે એ સેમ ઉપરનો દાખલો આપણે ગણ્યો તો એ જ બેઝ ઉપર છે। ફીની આવક આપેલી છે 4,60,000, અને આવક છે એ નન્નું ખાતામાં આવે વિદ્યાર્થી મિત્રો। પછી ભાડું છે, તો જો ભાઈ ભાડું છે એ માટે આપણા માટે ખર્ચ કહેવાશે। પછી આ બધી રકમ આપણને ખબર છે કઈ વસ્તુ ક્યાં આવે છે, તો તમે પેન્સિલથી લખતા જજો। રોકડ શિલક છે એ હંમેશા ક્યાં આવશે? મિલકત લેણામાં આવે। પછી બેંક શિલક છે એ પણ મિલકત લેણામાં જ આવે। મુસાફરી ખર્ચ છે, મિલકત લેણા મુસાફરી ફર્નિચર છે એ મિલકત લેણામાં આવશે। ફર્નિચર અને મુસાફરી ખર્ચ અને પરચુરણ ખર્ચ એ નન્નું ખાતામાં આવશે। પછી બાકી ફીની અનામત છે, તો જો અહીંયા અનામતનું નામ લખ્યું છે, તો ખરેખર આ બાકી ફીની અનામત છે એની 4 અસર થશે વિદ્યાર્થી મિત્રો। આપણે આની પહેલાંના દાખલામાં પણ કરેલું હતું, ચલો તમે જોઈ શકો છો એટલા માટે। ચલો તો અહીંયા તમારી પાસે બાકી ફીની આપણને આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરશું આપણે આ જે રકમ છે એ તમારે ક્યાં, તો કે આની અસર 4 આવશે એટલા માટે, તો દેવાદારમાં પણ તમારે ગણવી પડશે। ચલો ત્યાર પછી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, તો જો સિમ્પલ દાખલો છે, પગાર છે નન્નું ખાતામાં આવશે। બાકી અંગેની અસીલત ખાતે, તો જો અહીંયા તમને કંઈ આપેલું નથી, કંઈ ઉધાર બાકી જમા બાકી, એટલે થોડોક દાખલો અઘરો પડી શકે છે, પરંતુ ટેન્શન ન લેતા હું તમને કઈ રીતે ગણજો। મૂડી ખાતું તમને આપેલું છે, એટલે એ ક્યાં આવે? તો કે હંમેશા ડાયરેક્ટ અહીંયા આપણે ભાગીદારના નામ નથી આપ્યા કે અહીં શ્યામના ચોપડે એક જ ભાગીદાર છે, તો એક ભાગીદાર હોય તો ધોરણ 11ના બેઝ ઉપર આ દાખલો ગણવાનો છે, ખાસ યાદ રાખજો। 11મા ધોરણમાં જે વાર્ષિક હિસાબ આવતા તે બેઝ ઉપર, એટલે ડાયરેક્ટ આપણે આ મૂડી છે એ ડાયરેક્ટ આપણે ક્યાં લખી નાખશું? પાકા સરવૈયામાં। અગાઉથી મળેલ ફી છે, પુસ્તકાલય છે, લેણદાર છે, પછી દેવાદાર છે, ઉપાડ અસીલોના પરચુરણ ખાતા છે, અગાઉથી મળેલ ફી 1000 ચાલુ વર્ષના ફીના છે, તો અગાઉથી મળેલ જે ફી છે એમાં તમારે અગાઉથી મળેલ ફી, ચલો અહીંયા મળી જશે અગાઉથી મળેલ રકમ। ચલો અને એક તમને 4,60,000 આપેલા છે, ત્યાં પણ એની અસર આવશે। તો જો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિગત છે તમને સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવીશ, તમે ટેન્શન ન લેતા। ખાસ તમને કહી દઉં છું કે આમાં ક્યાંય દાખલો એવો બધો અઘરો નથી। તો જો અહીંયા તમને કીધું છે અગાઉથી મળેલો, જો કીધું છે અગાઉથી મળેલ, તો અગાઉથી મળેલ છે એ ક્યાં લખી નાખવાના છે? તો જો અહીંયા અગાઉથી મળેલ શબ્દ મળી જાય છે, અહીંયા નંબર 1 આપી દેજો। ચલો આ આપણો હવાલો છે, અને હા એની બીજી અસર છે એ ફીમાં જ જશે। તો અગાઉથી મળેલ જે ફી છે એટલે કે ફીની આવક, તો આવક જો શરૂઆતમાં જ અહીં આપ્યું છે, ચલો અહીંયા પણ નંબર 1 આપી દેવાનો છે, ત્યાં પણ એક અસર આવશે એટલા માટે। ચલો આ પહેલો હવાલો તમને બધાને ખબર પડી ગઈ છે। પછી ફર્નિચર અને પુસ્તકાલયમાં 5% છે, ચલો ફર્નિચર શબ્દ ગોતી લ્યો। ચલો ફર્નિચર શબ્દ આપણને મળી જાય છે, અને પુસ્તકાલય આપેલો જ હશે। ચલો બંને સામસામે જ છે, જોઈ શકો છો। જો અહીંયા ફર્નિચર છે, આ પુસ્તકાલય છે, તો આ તમારો નંબર 2 છે।
ચલો ડન. ત્યાર પછી ઓફિસ ખર્ચ છે અસૂલો પરચુરણ ખર્ચ ખાતે. તો જો અહીંયા ઓફિસોના ખર્ચ છે એ તો ઓફિસ ખર્ચ લગભગ આપણે વાંચ્યું તો ક્યાંય નહોતું, પરંતુ અસૂલોના પરચુરણ ખર્ચ છે તો એ આપણી પાસે રકમ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, અસૂલોના પરચુરણ ખર્ચ આપણી પાસે છે. ચલો તો અસૂલોના જે પરચુરણ ખર્ચ છે એ આપણે ધ્યાનમાં લેવાના છે. ચલો અહીંયા આપણે ક્યાંય ઓફિસ તો આપેલું નથી, ચલો તો એ આપણે ધ્યાનમાં નહીં લઈ, પરંતુ આપણને અસૂલોના પરચુરણ ખર્ચ એવું લખેલું છે. ચલો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો, લીટી કરેલી જ છે. ચલો આ આપણને આપેલું છે, પરંતુ ડાયરેક્ટ ઓલી જે બીજી એન્ટ્રી છે ને એ ઓફિસ ખર્ચ આપણે ડાયરેક્ટ નાનું ખાતામાં લખી નાખવાની રહેશે. ચલો આ ટીક કરી નાખજો, 3 નંબર હતા તમારા. ત્યાર પછી અસૂલો વતી કરેલા ખર્ચ પેટે. તો જો વળી પાછો અસૂલોનો જ ખર્ચ છે એટલે 1000 રૂપિયા ત્યાં પણ આપણે છે એ, એટલે આમાં 2 હવાલા છે. ખાસ યાદ રાખજો, આમાં 3 નંબર અને 4 નંબર બંને હવાલા ગુપ્ત આમાં આપેલા છે, એટલે ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, નકર ઘણા બધા લોકોને ભૂલ થશે. આ દાખલો એવો છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને અસૂલોએ જે રકમ છે એ અગાઉથી રકમ આપેલી હતી. જો અગાઉથી એટલે એડવાન્સ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચલો એડવાન્સ રકમ કહેવાશે. તો ખાસ યાદ રાખજો, જો અહીંયા લખેલું છે કે ભાઈ આ 4 નંબરનો હવાલો છે કે બાકી અસૂલો પાસેથી અગાઉથી મળેલ રકમ. ચલો આઈ હોપ કે આ તમને બધાને ખબર પડી ગઈ હશે. અને ઉપરની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે શ્યામના. 11મા બેઝ ઉપર દાખલો છે, સિમ્પલ દાખલો છે. થોડીક વસ્તુ તમને ટફ પડી શકે છે, પરંતુ કાંઈ ટેન્શન ન લેતા, હું તમારી સાથે છું, હું કહું એમ ગણી નાખજો. પછી ફી ઇન્કમ છે, રેન્ટ ટેક્સ છે, કેશ બેંક છે, પછી બેંક બેલેન્સ છે, પછી ફર્નિચર, ટ્રાવેલર્સ એક્સપેન્સ, મિસેલેશન એક્સપેન્સ, પછી પ્રોવિઝન અગેન્સ્ટ ધ આઉટસ્ટેન્ડિંગ ફી, બે બાજુમાં સેલેરી, પછી તમને જો ક્લાયન્ટ ઇન ધ વર્ક ઇન પ્રોગ્રેસ આપેલું છે, પછી કેપિટલ આપેલું છે, ફર્નિચર રિસીવ એડવાન્સ છે. ચલો 90000 રૂપિયા છે એ લાઇવરના છે, પરંતુ એ ખોટું છે. 90000 રૂપિયા છે એ પુસ્તકાલયને આવશે. ચલો તો ત્યાં તમે લાઇબ્રેરી કરી નાખજો. અહીંયા આપણે લાઇબ્રેરી કરી નાખશું, ભૂસી નાખશું આપણે. ચલો લાઇબ્રેરી કરી નાખવાનું છે, ત્યાં આપણે લાઇબ્રેરી શબ્દ આવશે. ચલો પછી 3000 રૂપિયા છે એ પેએબલના છે, એટલે કે લેણદારના થશે, અને ડેટર્સના તમને 1 લાખ રૂપિયા છે ડ્રોવિંગ આપેલું છે. આઉટ ઓફ રિસીપ, તો જો તમને અહીંયા વસ્તુ આપેલી છે આઉટ ઓફ ફી રિસીપ, એડવાન્સના તમને 10000 રૂપિયા આપેલા છે. તો જો ખાસ યાદ રાખજો, એડવાન્સની જે રકમ આપે છે એના માટે તમારે કઈ લખવાની છે? એડવાન્સ રકમ લેવાની છે. ચલો તો ફી એડવાન્સ જો તમે વાંચી શકો છો, આ તમારું ફી એડવાન્સ છે, તમે અહીંયા નંબર 1 આપી દેજો. અને આ જે નંબર બીજો આવશે એ 4,60,000માં આવશે. ચલો 4,60,000 તમારે છે ત્યાં પણ નંબર 1 કરવો પડશે. ત્યાર પછી શું લખ્યું છે? કેલ્ક્યુલેશન ઓફ ધ ફર્નિચર અને લાઇબ્રેરી. તો જો લાઇબ્રેરી શબ્દ આવશે તો અહીંયા આપણે લાઇબ્રેરી શબ્દ લખતા ભૂલી ગયા છીએ. ચલો તો ફર્નિચર શબ્દ તો અહીંયા છે જ તમારી પાસે, તો આ તમારો ફર્નિચર છે નંબર 2 કહેવાશે. અને અહીંયા લાઇબ્રેરી આવશે. શું આવશે? લાઇબ્રેરી. ચલો આ નંબર 2 છે, કારણ કે 90000 રૂપિયા પુસ્તકાલય છે, તો પુસ્તકાલયનું ગુજરાતી લાઇબ્રેરી થશે, સોરી ઇંગ્લિશ. ચલો ત્યાર પછી 2 હવાલા થઈ ગયા છે. ત્યાર પછી આ તમારી પાસે રકમો એમાં તમે લખતા જજો, હું તમને જે નંબર આપું છું એ. હવે અમાઉન્ટ ઓફ ધ 5000 એક્સપેન્સીસ રોંગલી ડેબિટેડ એ મિસેલેશન એક્સપેન્સ ક્લાયન્ટ. એટલે જો ઓફિસ એક્સપેન્સના તમને અહીંયા આપેલા છે, તો અહીંયા ઓફિસ એક્સપેન્સ એવો વર્ડ છે, પરંતુ આપણને ક્યાંય આપણું જે ટ્રાયલ બેલેન્સ છે ને ઓફિસ એક્સપેન્સ આપ્યો નથી. માત્ર ને માત્ર શું આપ્યું છે? ઓફિસના જે એક્સપેન્સના ક્લાયન્ટ છે મિસેલેશન એક્સપેન્સ એ તમને આપેલું છે. ચલો તો એ ખાસ યાદ રાખજો. તો જો અહીંયા તમને લખેલું છે કે ક્લાયન્ટ મિસેલેશન એક્સપેન્સ છે એ તમને અહીંયા આપેલી છે, તો આને 3 નંબર આપી દેજો. અને ઓફિસ એક્સપેન્સ છે આપણે વધારાનો છે, ડાયરેક્ટ નાનું ખાતામાં લખી નાખશું, એટલે પ્રોફિટ એન્ડ લોસમાં. પછી અમાઉન્ટ રિસીવ ઇન્કર બિહાલ્ફ ક્લાયન્ટ હેઝ બીન ઇન્ક્લુડેડ ઇન ધ એડવાન્સ રિસીવ ફોર્મ. તો જો અહીંયા એડવાન્સમાં આપે છે, તો આની એક અસર તો જો અહીંયા થશે, અહીંયા 4 નંબરમાં થશે. ખાસ યાદ રાખજો એટલા માટે. ચલો અને હજી એક અસર છે એ આપણે એડવાન્સ રકમ છે, તો એડવાન્સ રકમ ક્યાં છે? જો અહીંયા આપેલું છે 4 નંબર છે, તો એની 2 અસર થશે, અને બીજી અસર છે અહીંયા આપણે થશે 72000માં. ચલો ડન. તો હવે આપણે દાખલો છે શરૂઆત કરી. દાખલો 10 થી 12 મિનિટમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ છે, હું પહેલાં એડજસ્ટમેન્ટ સોલ્વ કરાવીશ એટલા માટે. ચલો પહેલો એડજસ્ટમેન્ટ શું છે? અગાઉથી મળેલ ફીના ચાલુ વર્ષ ખાતે. ચલો અગાઉથી મળેલ ફી છે, તો એની આપણે ડાયરેક્ટ પાકા શેરમાં જવું પડશે. પહેલાં તો ત્યાં આપણે નંબર 1 આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આ તમારે 2 જ ખાતા બનાવવાના છે. સામસામેના 2 પન્નામાં 2 ખાતા કરી નાખજો. એક બાજુ નાનું ખાતું કરી નાખજો. પહેલાં ખાતા કરી નાખો સ્ટુડન્ટ્સ. પહેલાં નફા નુકસાન ખાતું ડ્રો કરી નાખજો એકમાં, અને બીજું પેજ છે સામેનું, એમાં તમે પાકું સરવૈયું આ રીતે ડ્રો કરી નાખજો. ચલો મારી સાથે પહેલી વિગત મૂકજો. અહીંયા મેં લખેલું છે, જો તમને ડિટેલ્સમાં સમજાવીશ આરામથી સમજાઈ જશે.
તમને એવું લખ્યું છે અહીંયા કે ભાઈ ફી રિસીવ, તો રિસીવમાં એડજસ્ટમેન્ટ નંબર 1 લખ્યો છે લાલ પેનથી. અહીંયા આપણે હવાલા સોલ્વ કરી છે અગાઉથી મળેલ ફી. તો પહેલાં આપણે શું લખી છે 20,000 રૂપિયા. તો આ જે 20,000 રૂપિયા છે એ મેં ક્યાંથી લખ્યા છે? ખાતામાંથી લખ્યા છે. ચલો તો આ 20,000 રૂપિયા છે એ ક્યાં છે? ફી રિસીવ એડવાન્સ. જો અહીંયા તમે લખ્યું છે, જો તમારી પાસે આ હતું ફી રિસીવ એડવાન્સ, અહીંયા 20,000 રૂપિયા આપેલા છે અને અહીંયા પણ આપેલું છે અગાઉથી મળેલ ફી. ચલો અગાઉથી મળેલ ફી કેટલી છે? 20,000. અને એમાં હવાલો કેટલો હતો? અગાઉથી જે ચાલુ વર્ષમાં આપણને અગાઉથી મળેલ માઇનસ કરવાના થશે. ચલો તો મારી સાથે તમે લખતા જજો એટલે તમને વાંધો નહીં આવે, તમને આવડી જ જશે 100%. ચલો આ આપણે 20,000 પહેલાં લખી નાખ્યા. એમાંથી આપણે શું કરી? કરંટ યરના આપણે બાદ કરીએ. કરંટ યરના છે એટલે ચાલુ વર્ષના બાદ કરવાના છે અને તમને બારે કેટલા મળશે? 10,000. ચલો હવે આપણે આની બીજી અસર કરવી પડશે. ચલો તો બીજી અસર છે એ નન્નું ખાતામાં આવશે. અને ક્યાં આવશે નન્નું ખાતામાં? તો જો હજી કહું છું કે અહીંયા જે ફી ઇન્કમ છે 4,60,000 એવું લખ્યું છે અને અહીંયા ગુજરાતીમાં લખ્યું છે ફીની આવક 4,60,000 નન્નું ખાતામાં જમા બાજુ. તો ત્યાં પણ આપણે નંબર 1 જ આપ્યો છે કારણ કે બીજી અસર કરવી હતી એટલા માટે. તો એડજસ્ટમેન્ટ છે ત્યાં આપણે 1,000 છે એ પ્લસ કરી દેવાના છે અને આ બેનો સરવાળો છે ડાયરેક્ટ બારે લખી નાખવાનો છે 4,70,000. ચલો આઈ હોપ કે એકમાંથી માઇનસ થશે તો તમારા માટે ઇન્કમ છે ચાલુ વર્ષની એટલે ત્યાં પ્લસ થશે, બીજું કાંઈ છે નહીં. ચલો પહેલો એડજસ્ટમેન્ટ બધાને આવડી ગયો છે. પછી બીજો હવાલો વાંચી, ફર્નિચર અને પુસ્તકાલય પર 5% ઘસારાની ગણતરી કરો. ચલો 5% ગણવાની છે. તો ફર્નિચર આપણી પાસે 1 લાખ છે અને સામે પુસ્તકાલય કેટલું છે? ચલો આ ફર્નિચર છે અહીંયા જોઈ શકો છો 1 લાખ અને પુસ્તકાલય કેટલું છે? 90,000. અને અહીંયા થોડીક એક પ્રિન્ટ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા તમને ફર્નિચર આપેલું છે. ચલો આ ફર્નિચરની રકમ છે અને અહીંયા જે લાઇબ્રેરીની રકમ છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું છે, લાઇબ્રેરી શબ્દ આવશે. ચલો તો આ જે લાઇબ્રેરી શબ્દ છે એ તમે જોઈ લેજો. અને ત્યાર પછી હવે અહીંયા આપણે શું કરવાનું છે? એની અસર કરવાની છે. તો જો કેટલા ટકા છે? 5% જ કીધું છે. ચલો તો આપણે ડાયરેક્ટ પાકા સરમે આવી જઈએ. ચલો આ પાકું સરવૈયું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 નંબરે પહોંચ્યા હતા. તો આ 2 નંબર છે. હવે આના 5% બધાને કાઢતા આવડે છે એટલે કંઈ સમજાવવા જેવું ન હોય મારે, કારણ કે તમે કોમર્સના સ્ટુડન્ટ છો, ધોરણ 11માં અને 12માં વ્યવસ્થિત ભણીને આવ્યા છો એટલા માટે. ચલો આ લાઇબ્રેરી છે એના પણ 90,000 છે, એના પણ 5% કરો. ચલો ઘસારાની આપણે બીજી અસર કરશું. ઘસારો છે એ ક્યાં આવશે? ડાયરેક્ટ પાકા સરવૈયામાં, સોરી નન્નું ખાતામાં આવશે. ચલો નન્નું ખાતામાં આપણે એક અસર કરી નાખી. ચલો તો અહીંયા જો તમે જોઈ શકો છો 2 નંબરમાં સ્ટાર કર્યો, 3 નંબરમાં સ્ટાર કર્યો. આ બંને ઘસારાનો સરવાળો લખ્યો છે 9,500. ચલો ત્રીજો હવાલો પહોંચ્યા છીએ. ઓફિસ ખર્ચના 5,000 ભૂલથી અસીલોના પરચુરણ ખાતે ઉમેરાયા છે. ચલો અસીલોના જે પરચુરણ ખર્ચ ખાતે ઉમેરાઈ ગયા છે તો એમાંથી આપણે બાદ કરવા પડશે. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, આ હવાલો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જો અસીલોની જે રકમ છે એ, તો જો અહીંયા અસીલોનો તમને રકમ આપેલી જ છે ઉપર, તો અહીંયા મેં કીધું તો 3 નંબર આપવાના છે અને ઓફિસ ખર્ચ આપણને આખા રકમમાં ક્યાંય આપ્યો નથી. ચલો તો આપણે 40,000માંથી આપણે પહેલાં એની એન્ટ્રી જોઈ અને અહીંયા લખેલું છે ક્લાયન્ટ મિસેલેશન એક્સપેન્સ લેઝર 40,000 રૂપિયા અને એમાં આપણે ત્રીજા નંબરનો હવાલો કરી છે. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, જો તમને સમજાઈ જાય એટલા માટે આપણે નિરાતે કરાવશું. અહીંયા લખેલું છે મિસેલેશન, આપણને લખ્યું છે મિસેલેશન એક્સપેન્સ ઓફ ધ ક્લાયન્ટ 40,000 રૂપિયા, એમાં 5,000 રૂપિયા છે એ એડવાન્સ છે. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા 4 નંબરમાં અને અહીંયા મેં લખેલું જ છે, તમે જો 4 નંબરે લખ્યા છે, એડજસ્ટમેન્ટ 3 લખ્યો છે. 40,000માંથી 5,000 રૂપિયા માઇનસ કરવાના છે. અને હા આ રકમમાં ઓલરેડી મેં કીધું હતું શરૂઆતમાં કે ભાઈ બે હવાલા હતા, તો આ જે હવાલો છે હું તમારો ચોથો હવાલો છે, હમણાં સમજાવું જ છું. ચલો પહેલાં આપણે આ બાદબાકી કરીને એટલે બારે નહીં લખી, ઇનર કોલમમાં 35,000 લખશું, પરંતુ આ ઓફિસ એક્સપેન્સ છે નન્નું ખાતામાં આવશે અને એ ડાયરેક્ટ બારે લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમે જોઈ શકો છો ઓફિસ એક્સપેન્સ, જો અહીંયા 4 નંબરમાં સ્ટાર કર્યો છે. ચલો સ્ટારવાળી છે એ બીજી અસર છે, ખાસ યાદ રાખજો, બીજું કાંઈ છે નહીં. તમે મારી જોડે લખજો એટલે વાંધો નહીં આવે. ચલો એક હવાલો આપણે બાકી છે છેલ્લો. શું લખ્યું છે? પહેલાં આપણે ગુજરાતીમાં જોઈ લે, અસીલ વતી કરેલા ખર્ચ પેટે 1,000 રૂપિયાની રકમનો સમાવેશ અગાઉથી મળેલ જે રકમ છે ત્યાં પણ થયો છે. ચલો તો એડવાન્સ પેમેન્ટ આપણે ગોતી લઈ. પહેલાં એડવાન્સ પેમેન્ટ, જો અહીંયા 2 હવાલા છે, એ 2 હવાલા કઈ રીતે સોલ્વ થશે તો ખાસ યાદ રાખજો, હવે તમને બરાબર દેખાશે. ચલો તો હવે તમારે કાંઈ નથી કરવાનું, જો આ જે હવાલો છે એ સોલ્વ કરવાનો છે. આ 4 નંબરનો હવાલો છે એ 3 નંબરમાં પણ આપણે કરેલો છે, એટલે બંને વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો. આ 2 હવાલા તમારા માટે ગોટે ચડાવી દેવા છે. ચલો ઇંગ્લિશમાં સમજાવી દઈએ હવે કે અમાઉન્ટ ઓફ ધ 1,000 રૂપીસ ઇન ધ behalf of client has been included in the advance received from the client. ચલો તો આઈ હોપ કે હવે આ રકમ એ તમને જોવા મળશે સામસામે. અને જો અહીંયા આપણે 4 નંબર આપશું, થોડુંક પન્નું નીચે કરી નાખી. ચલો
હવે આ પ્રોપરલી બધાને દેખાઈ જશે। ચલો તો આ આપણો 4 નંબરનો હવાલો છે એ અહીંયા તમારે પાછો એક કરવાનો છે। તો 4 નંબર અને અહીંયા 3 નંબરનો તો હવાલો હતો એટલા માટે આપણે રકમ લખી હતી। ચલો આ બંને વસ્તુ છે 1000 રૂપિયા માઇનસ કરવાના છે। ચલો પહેલાં પાકા સરવૈયામાંથી થશે। ચલો પાકું સરવૈયું છે ત્યાં તમે 5 નંબર જોઈ શકો છો। જો અહીંયા 5 નંબર એવું લખેલું છે, જો અહીંયા 5 નંબર છે અને આ એડજસ્ટમેન્ટ ચોથો છે। એડવાન્સમાં 1000 રૂપિયા ત્યાં માઇનસ કરવાના છે, બીજું કાંઈ છે નહીં, એટલે 71000 રૂપિયા આવશે। હવે આને જો મેં નિશાની બદલાવી છે, અત્યાર સુધી હું સ્ટાર કરતો હતો પરંતુ અહીંયા હેશ સ્ટાર કરેલો છે, હેશટેગ કરેલો છે, તો એની રોમન નંબર 2 ગોતી આપણે। તો જો રોમન નંબર જે અહીંયા એક જ છે, ચલો અહીંયા હેશટેગ તમે જોઈ શકો છો। તો ચલો અહીંયા તમને દેખાઈ જશે, અહીંયા હેશટેગ 2 કરેલા છે, તો આની જે બીજી અસર છે અહીંયા 1000 રૂપિયામાંથી આપેલી છે। ચલો 35માંથી 1000 બાદ કરો 34000 આવશે। ચલો હવે કોઈ આપણે હવાલા છે નહીં। ચલો તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ ખાલી એન્ટ્રી જ મૂકવાની છે। ચલો તો હવે આપણે બ્લેક પેનથી એન્ટ્રી મૂકશું। આપણે વિદ્યાર્થી મિત્રો જોતા જાય સ્ટેપ બાય સ્ટેપ દાખલો। ચલો ફીની વિગત છે, ભાડું, તો ભાડું આપણે બાકી છે, તો જો વિદ્યાર્થી મિત્રો ભાડું આપણે લખવાનું બાકી છે તો એને આપણે 6 નંબર આપી દઈશું। ચલો ભાડું એટલે શું કહેવાશે? રેન્ટ। ચલો રેન્ટ ટેક્સ કેટલા છે? 40000 રૂપિયા। ચલો તો રેન્ટ ક્યાં આવશે? 6 નંબર નન્નું ખાતામાં આવશે। ચલો ડન। તો જો અહીંયા 6 નંબર તમે જોઈ શકો છો। ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે એન્ટ્રી જ મૂકવાની છે। ખૂબ સરળ દાખલો છે સ્ટુડન્ટ્સ, કાંઈ તમે ટેન્શન ન લેતા, આરામથી તમને આવડી જશે। ચલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ। હવે અહીંયા તમને જો સરસ મજાની રકમ આપી છે, રેન્ટ પછી શું લખ્યું છે? કેશ બેંક 6 અને બેંક બેલેન્સ છે, તો આપણે અહીંને મળી જાય છે 7 નંબરે મળી ગયો અને 8 નંબરે મળી ગયો। ચલો કેશ બેંકમાં મેં ડાયરેક્ટ આ બંનેની રકમ છે 1,50,000 લખી નાખું તોય ચાલે, કાંઈ ખોટું ન પડે। ચલો તો ડાયરેક્ટ પાકા સરવૈયામાં વ્યા જાજો વિદ્યાર્થી મિત્રો। પાકા સરવૈયામાં આપણે જે નંબર પૂછ્યા છે એ નંબર યાદ હોવો જોઈએ, 7 નંબર ને 8 નંબર। તો મેં ડાયરેક્ટ જો અહીંયા 1,50,000 લખી નાખી છે, મેં બે રીતે નથી લખી, 70,000 ને 80,000 એવું મેં કંઈ બતાવ્યું નથી। ચલો કેશ બેંક મળી જાય છે। હવે આપણે 9 નંબર શોધવાના છે। ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશું એટલે આપણને 9 નંબર એ મળી જશે। ચલો જે વિગત બાકી ન રહેવી છે સ્ટુડન્ટ, તમે પેન્સિલથી ટીક માર્ક કરજો તમારી પાસે આ પેમ્પલેટ હોય તો, અને જો તમારે લેવાનું બાકી છે આ ટાઈપની PDF તો તમને SGC એપ્લિકેશન પર મળી જશે। ચલો ત્યાર પછી આપણે ફર્નિચર થઈ ગયું હતું, ભાઈ ટ્રાવેલિંગ એક્સપેન્સ આપણે થઈ બાકી છે। ચલો તો એને 9 નંબર આપી દેશું। તો આને જે આપણે ટ્રાવેલિંગ એક્સપેન્સને 9 નંબર આપીશું, મિસેલેશન એક્સપેન્સ જો નીચે જ આપેલા છે એને 10 નંબર આપી દેશું। ચલો 10 નંબર સુધી આપણે કરી, 9 નંબર ને 10 નંબર એટલે ગુજરાતીમાં જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ફર્નિચર ખર્ચ ને પરચુરણ ખર્ચ ચલો બંનેમાં 20,000 છે। ચલો 9 નંબર ને 10 નંબર એક સાથે થઈ જશે। ચલો અહીંયા તમે જોઈ શકો છો, જો 9 નંબર ને 10 નંબર આ બંને ખર્ચા હતા એટલે નન્નું ખાતામાં આપણે લખી નાખ્યા છે, સિમ્પલ દાખલો છે। ચલો ત્યાર પછી હવે અગત્યનું છે, તો જો પ્રોવિઝન અગેન્સ્ટ ધ આઉટસ્ટેન્ડિંગ ફી, તો આની આપણે 4 અસર કરવાની થશે, કારણ કે એની અસર જોઈ ત્યારે તમારે આ શરૂઆતની રકમ કહેવાય, તો એની સામે જો દેવાદારમાં કેટલા છે? 1 લાખ છે, તો આની આપણે 3 અસર કરી નાખવાની છે, ખાસ યાદ રાખજો। ચલો તો આપણે ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ તમને ખબર હોવી જોઈએ। તો જો અહીંયા 3 અસર કોની થશે? તો કે આ તો શરૂઆતની રકમ છે એટલે શરૂઆતની રકમની એક જ અસર થશે, એટલે આની તમારે ક્યાં કરવાની છે? નન્નું ખાતામાં જમા બાજુ કરવાની છે, અને આ દેવાદારની 3 અસર કરી નાખવાની છે। ચલો ખાસ યાદ રાખજો, આ ટાઈપનો નિયમ હોય છે એટલા માટે। ચલો પરચુરણ ખર્ચ અનામત, બાકી ફીની અનામત કેટલી છે? તો શરૂઆતની અનામત કેટલી છે? 40,000 છે, પરંતુ આપણી પાસે દેવાદાર તરીકે કેટલા છે? 1 લાખ છે, તો આની એક અસર થશે, અને આ જે દેવાદાર છે એની 3 અસર સમજજો। ચલો કઈ રીતે આવે છે એ, ચલો નંબર વાઇઝ આપણે 11મી એન્ટ્રી પહોંચ્યા હતા, તો પહેલાં નન્નું ખાતામાં આપણે જાય, નન્નું ખાતામાં રોમન નંબર 1 જો લખ્યું છે બાકી ફીની અનામત 40,000 રૂપિયા, એ 40,000 રૂપિયા ક્યાંથી લખ્યા છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, આ 40,000 રૂપિયા છે અહીંથી લખેલા છે કે પ્રોવિઝન અગેન્સ્ટ ફી આઉટસ્ટેન્ડિંગ। ચલો ગુજરાતીમાં અહીંયા છે તમારી સામે જોઈ શકો છો। ત્યાર પછી દેવાદારની રકમ જો અહીંયા આપેલી છે, તો દેવાદારની રકમ આપણે સાથે લઈ લઈશું, જ્યારે અનામત આપે ને અનામત શરૂઆતનું ત્યારે દેવાદારની અસર 3 કરી જ નાખવાની છે। ચલો 3 એટલે કઈ રીતે? તો કે એક તો આવશે નન્નું ખાતામાં, તો આ નન્નું ખાતું જ છે વિદ્યાર્થી મિત્રો, જો તમે જોઈ શકો છો, અને એમાં મેં અહીંયા કરી છે 11 નંબરમાં રોમન નંબર 2। ચલો 11 નંબર ને રોમન નંબર 2, અને હજી પાકા સરવૈયામાં કરવાની છે 2 બાજુ। ચલો રોમન નંબર 3 અને રોમન નંબર 4 આવી રીતે આપણે ગોતવાના છે। તો જો તમે જોઈ શકો છો, પહેલાં આપણે મૂડી દેવામાં 11 નંબર લખ્યા છે, રોમન નંબર 3, અને ત્યાર પછી અહીંયા રોમન નંબર 4 તમને મળી જશે। ચલો અહીંયા તમને દેવાદાર લખેલા છે। ચલો 1 લાખની આપણે ટૂંકમાં 3 અસર કરવાની હતી, 40,000ની એક અસર। ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, આવા દાખલામાં જો ખાસ યાદ રાખજો, આ નિયમ હોય છે એટલા માટે કરવું પડે।
પછી સેલેરી છે એ આપણા માટે શું છે? એક્સપેન્સ છે, નન્નું ખાતામાં આવશે. સેલેરી એટલે પગાર, જો અહીંયા ગુજરાતીમાં પગાર જ છે. ચલો એની આપણે અસર કરી નાખી, 12મી અસર છે. ચલો સેલેરી બધાને થઈ ગયું, ડન. ચલો આ સેલેરી સુધી આપણે થઈ ગયું છે. હવે આપણે 13 નંબર પહોંચ્યા છીએ. ચલો 13 નંબરમાં આપણે વાંચી આગળ એટલે ખબર પડશે આપણને. ચલો સેલેરી પછી ગુજરાતીમાં પહેલાં જોઈ લઈ. આ આપણે 72,000 વાળું થઈ ગયું છે. ત્યાર પછી 1 લાખ રૂપિયા મૂડીના બાકી છે. ચલો મૂડીના આપણે 13 નંબર આપશું. ચલો તો મૂડી છે એ 13 નંબરમાં, મૂડી એટલે કેપિટલ. તો તમે જોઈ શકો છો કેપિટલ અહીંયા આપણને 1 લાખ રૂપિયા આપેલી છે. ચલો એના આપણે 13 નંબર આપશું. એ પાકા સરવૈયામાં આવે વિદ્યાર્થી મિત્રો. ચલો પાકું સરવૈયું આપણે કાઢ્યું છે અને અહીંયા આપણે ભાગીદાર એક જ છે એટલે સિંગલ અકાઉન્ટ બનાવી છે. તો તમે 13 નંબર જોઈ શકો છો. જ્યારે સિંગલ અકાઉન્ટ હોય ત્યારે આપણે ઉપાડ છે એ ડાયરેક્ટ માઇનસ કરી નાખવાનું. મૂડીમાંથી ઉપાડ બાદ થાય અને ચોખ્ખો નફો માઇનસ કા પ્લસ કરવાનો હોય. ચલો 13 નંબર થઈ ગયું છે. હવે 14 નંબરની એન્ટ્રી આપણે કરવાની છે. ચલો આ બધી એન્ટ્રી છે, જો આ બધી નંબર વાઇઝ તમે સમજશો એટલે તમને આરામથી આવડી જશે સ્ટુડન્ટ્સ. તમે કાંઈ ટેન્શન ન લેતા, તમને બધું આવડી જવાનું છે. ચલો હવે મૂડી થઈ ગયું છે, અગાઉથી મળેલ ફી એ લખાઈ ગયું છે, પુસ્તકાલય લખાઈ ગયું છે, લેણદાર 3,000 બાકી છે. ચલો એ આપણે લેણદાર લખવાના બાકી છે. તો લેણદારમાં 3,000 રૂપિયા છે એટલે આને આપણે 14 નંબર આપશું. ચલો લેણદારને આપણે અહીંયા જો લખ્યું છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ પેએબલ, તો પેએબલ લખો અથવા ક્રેડિટર્સ લખો, બંને એક જ થશે, કાંઈ નહીં થાય, એમાં કાંઈ ફેરફાર નહીં પડે. ચલો તો આપણે પાકા સરવૈયામાં વયા જાય વિદ્યાર્થી મિત્રો. 13 નંબર તમને મળી જશે. ચલો 13 નંબર તમને અહીંયા નીચેના પેજમાં જોવા મળશે. સોરી, આપણે 13 નંબર તો આપણે કેને આપ્યો હતો? મૂડીને આપ્યો હતો. ચલો મૂડીને આપ્યો હતો 13 નંબર. હા મૂડી તો અહીંયા લખેલું છે જો નીચે. આ 13 નંબર છે તો 14 નંબર અહીં નીચે જ આપેલો છે. ચલો તો તમે જોઈ શકો છો ક્રેડિટર્સ એક્સપેન્સ ફોર, ખર્ચ અંકેના લેણદાર 3,000 રૂપિયા છે. અને લાસ્ટમાં આપણે જે વહીતી છે એ 15 નંબર. ચલો તો 15 નંબરમાં શું આવશે તો જોઈ લઈએ આપણે. ચલો ગુજરાતીમાં પહેલાં વાંચી લઈ કે લેણદાર છે, દેવાદાર છે, થઈ ગયું. તો કે હા ઉપાડ, હવે ઉપાડ જ બાકી છે કારણ કે આ તો આપણે કરી નાખ્યું છે અસીલના ખાતાવાળું, એ શરૂઆત જ ત્યાંથી કરી હતી. ચલો ઉપાડમાં આપણે 15 નંબર આપી દઈ. ઉપાડ એટલે ડ્રોવિંગ થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 90,000 રૂપિયા આપેલા છે. ચલો તો તમે ડ્રાઇવિંગ છે તે તમે 90,000 રૂપિયા જોઈ શકો છો. 15 નંબર છે. ચલો 15 એન્ટ્રી આપણે ટૂંકમાં નંબર વાઇઝ તમને સમજાવેલી છે. 1-2 વાર દાખલો કરશો એટલે સમજાઈ જશે. ચલો હવે આપણે ખાતા પેક કરી સ્ટુડન્ટ્સ. ચલો ખાતા પેક કરવાના છે. તો સૌપ્રથમ નન્નું ખાતું છે, આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. નન્નું ખાતું 4,70,000 અને 40,000 આ બેનો સરવાળો કરો એટલે 5,10,000 આવશે. ચલો 5,10,000 છે એ તમારે આ રીતે લખવાના છે. ચલો અહીંયા લખાઈ જાય પછી અહીંયા 5 લાખ લખવાના છે. આ તમારો જવાબ છે. તો એ 5,10,000માંથી કઈ વસ્તુ બાદ કરવાની છે? ચલો બાદ બાકી કરજો. 5,10,000માંથી 9,500. ચલો 9,500 છે, 5,000 છે, 40,000 છે, 20,000 છે, ત્યાર પછી 20,000 છે, 40,000 છે અને 1 લાખ છે. આ બધું બાદ બાકી કરશો એટલે તમને કેટલા મળશે સ્ટુડન્ટ્સ? 2,75,000. હવે જો પેલો જે મેં પાર્ટ 1 ભણાવ્યો તો ત્યાં ભાગીદારના નામ હતા એટલે મેં એ ભાગીદાર વચ્ચે વેચ્યું હતું, પરંતુ અહીંયા કોઈ ભાગીદાર છે નહીં એટલે ડાયરેક્ટ આને ચોખ્ખો નફો કહેશું. નેટ પ્રોફિટ મળી જાય એટલે એ તમારે મૂડી દેવામાં લઈ જવાનો છે. ચલો મૂડી દેવા એટલે કે અહીંયા જે તમને જોઈ શકો છો નેટ પ્રોફિટ જો 16 નંબરમાં મેં બીજો સ્ટાર કરેલો છે. ચલો આ દાખલો છે અહીંયા પૂરો થઈ જાય છે. હવે દાખલામાં અહીંયા તમારે આ માઇનસ કરવાના છે અને આ પ્લસ કરવાના છે. 2,85,000 મળે છે. ચલો 2,85,000, 3,000 અને 10,000, પછી 71,000 અને 1 લાખ એટલે 4,69,500. અને એવી રીતે મિલકત નાણાંમાં સરવાળો કરી નાખજો સ્ટુડન્ટ્સ, તમારો જવાબ આવી જાય છે ને 95,000. ચલો 95,000 છે, પછી 85,500 છે, 1 લાખ છે, ત્યાર પછી 34,000, પછી 5,000 અને 1,50,000. ચલો આનો સરવાળો કરો એટલે 4,69,500 જવાબ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને આ વિડીયો કેવો પસંદ પડે છે ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ નાવ. ટાટા, બાય બાય.